સુરતમાં 96 લાખની ચોરીને અંજામ આપનાર બંટી બબલી ઝડપાયા। બંને પાસેથી પોલીસે 70 લાખ રૂપિયા કબજે કર્યા। યુવકને પ્રેમ જાળમાં ફસાવી ઘરમાંથી કરી હતી 96 લાખની ચોરી। યુવકને પ્રેમ જાળમાં ફસાવી યુવતી યુવકના ઘરે રહેવા લાગી હતી અને મકાનના રૂપિયા આવતા જ યુવતી એ રૂપિયા લઈને થઈ ગઈ છુમંતર। સુરતમાં બંટી બબલીની જોડી ઝડપાઈ ચૂકી છે। ચોક બજાર પોલીસે ચોરી કરનાર બંટી બબલીને ઝડપી પાડ્યા છે અને 70 લાખ રૂપિયા પણ કબજે કરવામાં આવ્યા છે। યુવક અને યુવતી બંને એક પ્લાન બનાવ્યો હતો અને એક યુવકને પોતાની પ્રેમ જાળમાં ફસાવ્યો હતો અને યુવક એકલો રહેતો હતો। એ સમયે યુવતી પણ તેની સાથે રહેવા જતી રહી હતી અને બાદમાં તેને પ્રેમ જાળમાં ફસાવી મકાન વેચતા રૂપિયા જે આવ્યા તરત જ યુવતી આ રૂપિયા લઈને ફરાર થઈ ચૂકી હતી। પોલીસે તેની પાસેથી 70 લાખ રૂપિયા કબજે કર્યા છે। કુલ 90 લાખ રૂપિયાની મત્તા 96 લાખની મત્તા લઈને આ યુવતી ફરાર થઈ ચૂકી હતી।